પાઠ ગુપ્ત યુગ અને અન્ય શાસકો ભણવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, આપણને એવો પ્રશ્ન થાય કે આપણા ભારત દેશની અંદર સૌથી પહેલાં સમગ્ર પ્રાંત એક હોય, સમગ્ર દેશની અંદર એક સરખું રાજ્ય ચાલતું હોય, બરાબર, એક સરખી બહુ જ સારી એવી સુરક્ષા હોય, તો એવી બધી શરૂઆત ક્યારે થઈ હતી? તો મિત્રો, એ બધી શરૂઆત તો ગુપ્ત યુગમાં જ થઈ ગઈ હતી, કે જ્યારે શ્રી ગુપ્ત દ્વારા ગુપ્ત વંશની સ્થાપના કરવામાં આવી હતી. તો મિત્રો, આજે આપણે શ્રી ગુપ્ત દ્વારા ગુપ્ત સંવતની જે સ્થાપના કરવામાં આવે છે, ગુપ્ત વંશની જે સ્થાપના કરવામાં આવે છે, ત્યારબાદ તેમના પુત્ર હોય છે ચંદ્રગુપ્ત, ત્યારબાદ ચંદ્રગુપ્તના પુત્ર હોય છે સમુદ્રગુપ્ત, અને સમુદ્રગુપ્તના પુત્ર હોય છે વિક્રમાદિત્ય, એટલે ચંદ્રગુપ્ત બીજા. તો આજે આપણે આ 3 શાસકો વિશે આ લેક્ચરની અંદર ભણીશું. ચાલો મિત્રો, લેક્ચર ભણવા માટે તૈયાર થઈ જઈએ. પાઠ 7 ગુપ્ત યુગ અને અન્ય શાસકો. ઈસુની 3જી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્ત વંશની સત્તા સ્થપાઈ. ગુપ્ત વંશે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપી. અહીં મિત્રો વાત કરી છે ઈસુની 3જી સદી, બરાબર. હવે તો આપણને કોઈ એમ કે અત્યારે તમે કઈ સદીમાં છો, તો આપણે જવાબ આપી શકીએ કે 21મી સદી. પરંતુ મિત્રો, આ તો વાત છે 3જી સદીની, બરાબર. તો ત્યારે કયા શાસકે, કયા વંશે, તો કે ગુપ્ત વંશે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપી. તેનાથી અપૂર્વ સમૃદ્ધિ આવી. આથી ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. કયા યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે? તો ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. શા માટે? તો કે ગુપ્ત વંશ દ્વારા ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષાની સ્થાપના થઈ હતી. સુવર્ણ યુગ એટલે દેશની સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટ પ્રગતિ, આબાદી. એટલે કે સુવર્ણ યુગ એટલે કોને કહી શકીએ? શું કાંઈ તે સમયે બધા પાસે કેટલું બધું સોનું હતું એટલે? એમ નહીં મિત્રો, પરંતુ શું, તો કે દેશની સમગ્ર પ્રજા, જેટલા અંદર લોકો રહેતા હોય તે બધા લોકોની સર્વોત્કૃષ્ટ પ્રગતિ, એટલે કે બધી રીતે એની ઉત્તમમાં ઉત્તમ પ્રગતિ થઈ હોય, બરાબર. અને દરેક વ્યક્તિ છે એ સ્વતંત્ર હોય, દરેક વ્યક્તિ છે એ સમૃદ્ધ હોય, એવી આબાદી. ગુપ્ત સમ્રાટોએ લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી, જેની પ્રશંસા વિદેશી મુસાફરોએ પણ કરી છે. ગુપ્ત યુગનો સુવર્ણ યુગ ઘણે અંશે ગુપ્ત સમ્રાટોનું સર્જન હતું. તો ચાલો મિત્રો, આપણે જે શાસકો થયા એમના વિશે પણ જોઈએ. એમાં આપણે સૌથી પહેલાં ભણીશું ચંદ્રગુપ્ત પહેલો. મગધના સામ્રાજ્યમાં શ્રી ગુપ્ત વંશનો સ્થાપક હતો. હવે ગુપ્ત વંશના સ્થાપક કોણ? તો કે મગધના સામ્રાજ્યમાં શ્રીગુપ્ત નામના એક રાજા હતા કે જેમણે ગુપ્ત વંશની સ્થાપના કરી હતી. તેના પુત્રનું નામ ઘટોત્કચ ગુપ્ત હતું. એમના પુત્રનું નામ શું હતું? શ્રીગુપ્તના પુત્રનું નામ શું હતું? ઘટોત્કચ. ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ, કે આપણે જેના વિશે ભણવા જઈ રહ્યા છીએ તે ચંદ્રગુપ્ત પ્રથમ ઈસવીસન 319મી સાલમાં પાટલીપુત્રની ગાદીએ આવ્યો. એટલે કે ઘટોત્કચનો પુત્ર છે ચંદ્રગુપ્ત પ્રથમ, જે પાટલીપુત્રની ગાદીએ આવ્યો. પાટલીપુત્ર મિત્રો હાલમાં બિહારમાં આવેલું છે. તેણે શક્તિશાળી લિચ્છવી જાતિની કન્યા કુમારદેવી સાથે લગ્ન કર્યા. તો આ જે ચંદ્રગુપ્ત પ્રથમ છે તેના લગ્ન કોની સાથે થયા? તો કે લિચ્છવી જાતિની કન્યા કુમારદેવી સાથે લગ્ન થયા હતા. લિચ્છવીઓની સહાયથી તેણે મગધના રાજ્યનો વિસ્તાર કર્યો. હવે તેમણે કોની મદદ લીધી? તો કે લિચ્છવીઓની. અને શું કર્યું? તો કે જેઓ ત્યાં શાસન કરતા હતા મગધમાં, તો મગધ રાજ્યનો વિસ્તાર કર્યો. તેણે મગધની પાસેના પ્રયાગરાજ એટલે કે અલ્હાબાદ, સાકેત એટલે કે અયોધ્યા એટલે કે યુપીમાં આવેલું છે, બરાબર, જીતી લઈ મગધનો વિસ્તાર વધાર્યો.
તેણે મહારાજને બદલે મહારાજાધિરાજ જેવું ગૌરવપ્રદ બિરુદ ધારણ કર્યું હતું. હવે ચંદ્રગુપ્ત પ્રથમ છે એમણે કયું બિરુદ ધારણ કર્યું હતું? તો કે મહારાજાધિરાજ. માત્ર મહારાજ નહીં, પરંતુ મહારાજાધિરાજ. તેણે પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતીતિ કરાવવા સોનાના સિક્કા બહાર પડાવ્યા હતા. જુઓ મિત્રો, આપણા ભારત દેશની અંદર સૌથી પ્રથમ કોઈ સોનાના સિક્કાઓ બહાર પાડનાર રાજા હોય તો તે કોણ હતા? ચંદ્રગુપ્ત પ્રથમ. તેનો રાજ્યાભિષેક થયો ત્યારથી તેણે ગુપ્ત સંવંત શરૂ કરાવ્યો. હવે રાજ્યાભિષેક થાય, મિત્રો રાજા હોય ને રાજ્યાભિષેક થાય, તમે રામાયણ જોતા હશો, બરાબર? તો મહાભારત જોતા હશો, એમાં કોઈ રાજા હોય એમને શું તો કે એમને રાજગાદી સોંપે ત્યારે તેમને તિલક કરવામાં આવે છે, એમને મુગટ પહેરાવવામાં આવે છે, બરાબર? ઉત્સવ જેવું મોટું જબરું આયોજન કરવામાં આવે છે. તો એ રાજ્યાભિષેક એટલે કે એમને રાજા તરીકે સ્વીકારવામાં આવે છે, જે બનાવવામાં આવતા હોય. તો જ્યારે તેમને રાજા બનાવવામાં આવ્યા ત્યારથી તેણે ગુપ્ત સંવંત શરૂ કરાવ્યો. સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યના, સૌરાષ્ટ્ર એટલે મિત્રો આપણા ગુજરાતમાં આવેલું, બરાબર? વલ્લભી રાજ્યના શાસકોએ પણ આ ગુપ્ત સંવંતનો સ્વીકાર કર્યો હતો. એમાં પણ મિત્રો અહીં કીધું છે વલ્લભી. વલ્લભી મિત્રો ક્યાં આવેલું છે? આપણા ભાવનગરમાં આવેલું હતું. અને હાલમાં પણ વલ્લભીપુર જે કહેવાય છે ને મિત્રો, એની જ વાત કરી છે. તો વલ્લભીમાં જે શાસકો હતા એમણે પણ ગુપ્ત સંવંતનો સ્વીકાર કર્યો હતો. ગુપ્ત સંવંતના આરંભના કારણે હિંદના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની. તો ઐતિહાસિક જે બનાવો બનતા ગયા, કેમ કે એક રાજા પહેલાં આવે છે, ત્યાર પછી બીજા રાજા આવે છે, આ લોકો કાર્ય આવા બધા કરે છે. તો એવી રીતે જે બધા બનાવો બનતા ગયા એની એક ગોઠવણી કરવાની શક્ય બન્યું. ત્યારબાદ મિત્રો આપણે જે સમ્રાટ સમુદ્રગુપ્ત. હવે મિત્રો આપણે વાત કરીએ જે ચંદ્રગુપ્ત પ્રથમ હતા એમના પુત્ર વિશે. ચંદ્રગુપ્ત પછી તેનો પ્રતાપી પુત્ર સમુદ્રગુપ્ત કોણ હોય છે? તો કે સમુદ્રગુપ્તના પુત્ર. એનું નામ શું? સમુદ્રગુપ્ત ગાદીએ આવ્યો. સમુદ્રગુપ્તના સમયની માહિતી પ્રયાગરાજના સ્તંભલેખ અને તેના સિક્કાઓમાંથી મળે છે. તો કે આ રાજા છે તે હતા એવી આપણને માહિતી ક્યાંથી મળે છે? તો કે પ્રયાગરાજ. ક્યાં આવ્યું? તો કે અલ્હાબાદ, યુપીમાં આવેલું છે. સ્તંભલેખ છે, પ્રયાગ પ્રશસ્તિ અને તેના સિક્કાઓમાંથી મળે છે. તો તેમણે પણ સિક્કાઓ બહાર પાડ્યા હશે, તો એ સિક્કાઓમાંથી ખબર પડે છે કે સમુદ્રગુપ્ત હતા. આ પ્રશસ્તિ રાજકવિ હરિશેણે રચી છે. કઈ પ્રશસ્તિ? પ્રયાગ પ્રશસ્તિ. કોણે લખેલી છે? રાજકવિ હરિશેણે. એમના રાજકવિ, દરબારની અંદર જે કવિ હોય એમને રાજકવિ કહેવામાં આવતા, બરાબર? તો હરિશેણે પ્રયાગ પ્રશસ્તિ લખેલી છે. તેમાં સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ વર્ણવી છે કે એમણે જે મોટા મોટા વિજયો પ્રાપ્ત કર્યા હોય, એમની જે સાંસ્કૃતિક સિદ્ધિઓ હોય એનું વર્ણન કરેલું છે. શેની અંદર? તો કે પ્રયાગ પ્રશસ્તિની અંદર. કોણે લખ્યું છે? રાજકવિ હરિશેણ. તેણે ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોથી માંડી અફઘાનિસ્તાનના કુષાણ શાસનતંત્ર સુધી તેની વિજય યાત્રા કરી હતી. જુઓ મિત્રો, આપણા ભારત દેશમાંથી, આપણો ભારત દેશ તે સમયે ક્યાં સુધી આ રાજાઓ છે તે યુદ્ધ કરવા માટે જતા હતા? તો કે અફઘાનિસ્તાન સુધી, બરાબર? દક્ષિણમાં લગભગ 12 જેટલા રાજાઓને હરાવ્યા. તો કે દક્ષિણ ભારતમાં તેમણે કેટલા રાજાઓને હરાવ્યા હતા? તો કે 12 જેટલા. તો આ બધી નોંધ છે આપણને ક્યાંથી મળે? તો કે હરિશેણ જે રાજકવિ હતા એમણે જે પ્રયાગ પ્રશસ્તિ લખ્યું હતું એના પરથી. તેણે આ રાજાઓને હરાવીને તેમના રાજ્યો ખાલસા કરવાને બદલે તેઓને ખંડિયા રાજાઓ તરીકે ડહાપણપૂર્વક પુનઃ સ્થાપિત કર્યા. તો કે તેમણે શું એક કામ કર્યું હતું? તો કે તેમણે શું કર્યું? તો કે એક બધા રાજ્ય ઉપર આક્રમણ કર્યું, પછી રાજ્ય જીતી ગયા. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ રાજા બીજા રાજ્ય ઉપર આક્રમણ કરે તો તે રાજ્ય છે એ જીતી જાય, બરાબર? આ રાજ્ય છે એની ઉપર આક્રમણ કરે અને એને જીતી જાય તો એને પોતાની હવાલે લઈ લેતા અને રાજાઓ એને પડતા મૂકતા. પરંતુ આમણે એવું ન કર્યું. એમણે શું કર્યું? તો કે ત્યાં જે રાજા હોય
એને રાજા જ રાખ્યા, પરંતુ કેવા? તો કે ખંડિયા રાજા. ખંડિયા રાજા એટલે કેવા રાજા? તો કે એમને શાસન તો કરવાનું, પણ કોને નીચે કરવાનું? તો કે સમુદ્રગુપ્તની નીચે કામ કરવાનું. આવી રીતે તેમણે કામ કર્યું હતું. રાજ્યનો વહીવટ ચલાવવા રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી. જો મિત્રો, તે સમયમાં પણ રાજ્યપાલોની નિમણૂક કરવામાં આવતી, બરાબર, અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી. હવે જોઈએ, સમુદ્રગુપ્ત મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો. તેની સાહિત્યિક સિદ્ધિઓ તથા ચારિત્ર્ય પણ નોંધપાત્ર હતા. તેણે અનેક કાવ્યોની રચના કરી કવિરાજનું બિરુદ મેળવ્યું હતું. જો મિત્રો, સમુદ્રગુપ્ત છે એને કયું બિરુદ મળ્યું હતું? કવિરાજનું. પરંતુ ચંદ્રગુપ્ત પ્રથમ છે એને કયું બિરુદ ધારણ કર્યું હતું? મહારાજાધિરાજનું. એ આપણે યાદ રાખશું. કમનસીબે તેનું આજે એક પણ કાવ્ય મળતું નથી. મિત્રો, એવું કહેવાય છે કે તેઓ ખૂબ જ સારા એવા કવિ હતા. તેમણે ઘણા બધા સાહિત્યિક સિદ્ધિઓ, ઘણી બધી સાહિત્ય રચના કરી, પરંતુ મિત્રો એવી કમનસીબી છે કે આપણને આજે એક પણ સાહિત્ય એમનું મળતું નથી, એમનું એક પણ કાવ્ય મળતું નથી. એક સિક્કામાં સમુદ્રગુપ્તને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે, જે તેનો સંગીત પ્રેમ દર્શાવે છે. આપણને કેવી રીતે ખબર પડે કે જે સમુદ્રગુપ્ત છે એ સંગીત પ્રેમી હતો? તો કે એમણે જે સિક્કા બહાર પાડ્યા હતા, તો એ સિક્કાની અંદર પોતે વીણા વગાડતા હોય એવી રીતે એણે દર્શાવેલું છે. અહીંયા તમે જોઈ શકો છો આ સિક્કો. આ સિક્કાની અંદર શું? તો કે તેઓ વીણા વગાડતા હોય એવું આપણને જોવા મળે છે. એના આધારે કહી શકીએ કે સમુદ્રગુપ્ત છે તેઓ સંગીતના, સાહિત્યના શોખીન હશે. તેના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહારો, જૈન ઉપાશ્રયો બંધાયા હતા. તેણે અશ્વમેધ યજ્ઞ કર્યો હતો. જો મિત્રો, અશ્વમેધ યજ્ઞ તમે રામાયણમાં જોયું હશે. રામ ભગવાન છે તે અશ્વમેધ યજ્ઞ કરે છે, બરાબર. તો આપણા ભારત દેશની અંદર કયા સમ્રાટ હતા કે જેમણે અશ્વમેધ યજ્ઞ કર્યો હતો? તો કે સમુદ્રગુપ્ત. એમણે પણ કર્યો હતો. આ સંદર્ભે તેમણે સિક્કા પડાવ્યા હતા. તો આ સંદર્ભે તેમણે સિક્કા પડાવ્યા હતા અશ્વમેધ યજ્ઞની યાદીમાં. તેણે પોતાના દરબારમાં વિદ્વાનોને એકત્રિત કરી ઉચ્ચ પ્રકારનું સાહિત્ય સર્જન કરાવ્યું હતું. જ્ઞાનીઓ અને તે જ્ઞાનીઓની સોબત ઈચ્છતા હતા. એટલે કે તે શું ઈચ્છતા હતા? આપણે એમ કહીએ કે જેવો સંગ તેવો, આપણે કહીએ કે જેવો સંગ તેવો રંગ, બરાબર. આપણે જેની સાથે રહીએ તો એવો આપણામાં સંગ આવે, બરાબર. પછી એમ કહીએ કે આપણે જેની સાથે રહીએ તો એનો રંગ તો આપણને આવે નહીં, પરંતુ એનો સંગાત, એની સોબત છે એ જરૂર આપણને અસર કરી જાય છે. તો આ રાજાને શું? તો કે જ્ઞાનીઓ સાથે એને બેસવું બહુ ગમતું, અને જ્ઞાનીઓ હોય એને રાજા સાથે છે એને બેસવાની ઈચ્છા બહુ હતી. એટલે કે એની સોબત એ ઈચ્છતા હતા, બરાબર. આપણે કહીએ મને સંધ્યાની સોબત ગમે, તો આપણને શું ગમતું હોય, બરાબર. તો એવી રીતે રાજા છે એને જ્ઞાનીઓ સાથે રહેવું ગમતું હતું, અને જ્ઞાનીઓ જે હોય એમને પણ રાજા સાથે રહેવું ગમતું હતું. તેણે હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું. તેણે સામાજિક રીત રિવાજોને સ્વીકાર્યા હતા. જો આ જે રાજા છે તેમણે અહીં વાત કરી કે અનેક મંદિરો બંધાવ્યા હતા, બરાબર. બૌદ્ધ વિહારો બંધાવ્યા હતા કે જે બૌદ્ધ ધર્મ દર્શાવે છે. જૈન ઉપાશ્રયો બંધાવ્યા હતા કે જે જૈન ધર્મને દર્શાવે છે. પરંતુ તેમણે શું? તો કે હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું. તેણે સામાજિક રીત રિવાજોને સ્વીકાર્યા હતા. પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન વિશિષ્ટ અને નોંધપાત્ર છે. ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો તે સર્જક હતો. એટલે કે ગુપ્ત સામ્રાજ્યની મહત્તા આપણે કહી શકીએ કે તે સમયે આવું બધું હતું, બધા ધર્મને માન આપવામાં આવતું હતું, બરાબર. સાંસ્કૃતિક કાર્યો કરવામાં આવતા હતા, એવી મહાનતા હતી. તો એમનો સર્જક પણ કોણ? તો કે સમુદ્રગુપ્ત ગણાય છે. હવે આપણે જોઈએ કે કેવા કેવા સિક્કાઓ છે એ બહાર પાડવામાં આવતા હતા. જો મિત્રો, તમે અહીં જોઈ શકો છો કોતરણીવાળા, બરાબર, કે આવા સરસ મજાના સિક્કાઓ, અને એ પણ સોનાના બહાર પાડવામાં આવતા હતા. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય એ કોનો પુત્ર છે? સમુદ્રગુપ્તના પુત્ર છે. સમુદ્રગુપ્તનું અવસાન થયું. તેના સ્થાને ચંદ્રગુપ્ત બીજો ગાદી ઉપર આવ્યો. હવે તમને એમ થાય કે આપણને ખબર કેમ પડી જાય કે ચંદ્રગુપ્ત બીજો હશે, પહેલાં હોય પહેલો હોય? મિત્રો, એમ ન હોય, બરાબર. ચંદ્રગુપ્ત છે એ એમના દાદાનું નામ હોય, બરાબર. તો
ફરી વખત પોતાના પુત્રનું નામ પણ ચંદ્રગુપ્ત રાખે. એટલે પછી આપણે ઇતિહાસમાં જ વર્ણન કરેલું હોય તો એમાં ભૂલ ન થાય એટલા માટે આપણે ઇતિહાસકારો છે તે ચંદ્રગુપ્ત પ્રથમ, ચંદ્રગુપ્ત બીજો એવી રીતે લખતા હોય છે. પરંતુ ત્યાં તેમને ચંદ્રગુપ્ત બીજા તરીકે એવી રીતે એમને બોલાવતા ન હોય કે જો આપણા રાજા ચંદ્રગુપ્ત બીજા એવા એમ બોલાવતા હોય નહીં. બરાબર, આપ તો આપણને યાદ રહે. બરાબર, એટલા માટે આપણે એવી રીતે એક પહેલાં બીજા એવી રીતે કહેતા હોઈએ છીએ. તેણે પિતાએ વારસામાં આપેલા વિશાળ સામ્રાજ્યને સફળતાપૂર્વક સાચવ્યું. એટલું જ નહીં પણ કેટલાક વિજયો મેળવીને સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. તો કે એમણે શું કર્યું હતું? તો કે એણે જે પિતા તરફથી જે સામ્રાજ્ય મળ્યું હતું, બરાબર, એને તો સાચવે જ છે, પરંતુ સાથે સાથે શું કરે છે? તો કે વિશાળ સામ્રાજ્યનો વિસ્તાર કરે છે, વધારે છે, એ સામ્રાજ્ય ફેલાવે છે. ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત વંશનો સૌથી પ્રભાવશાળી શાસક હતો. આ પ્રશ્ન મિત્રો ખૂબ જ આપણને એમ કહી શકાય કે ગુપ્ત વંશમાં સૌથી પ્રભાવશાળી શાસક કોણ? તો ચંદ્રગુપ્ત બીજો. વિક્રમાદિત્ય, બરાબર, તમે વિક્રમ વેતાળની વાર્તાઓ તો સાંભળી છે ને મિત્રો? તેના સામ્રાજ્યની સરહદો શક રાજ્ય સુધી વિસ્તરેલી હતી. તેણે ગુજરાત ઉપર હુમલો કરી શક ક્ષત્રપ વંશના રાજ્યનો અંત આણ્યો. એટલે કે જ્યારે ભારત દેશ ઉપર વિક્રમાદિત્યનું શાસન હતું ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું? તો કે શક ક્ષત્રપ વંશનું શાસન હતું. બરાબર, અને શક ક્ષત્રપ વંશ છે એટલે ગુજરાત ઉપર આક્રમણ કરે છે અને ગુજરાતમાં રાજ્યનો અંત આણે છે. આ વિજયની યાદમાં, કયા વિજયની યાદમાં? ગુજરાત પર આક્રમણ કર્યું અને ગુજરાતને જીતી લીધું. તો ગુજરાતને જીતી લીધું, આ વિજયની યાદમાં શકારી બિરુદ ધારણ કર્યું તે વિક્રમાદિત્ય પણ કહેવાયો. બરાબર, તો કે આપણા ગુજરાતને જીતી લીધું એટલા માટે તેમણે કયું પદ ધારણ કર્યું? તો બિરુદ ધારણ કર્યું શકારી, અને વિક્રમાદિત્ય પણ કહેવાયા. તેણે 300 વર્ષથી પગદંડો જમાવીને બેઠેલા શક ક્ષત્રપોને હાંકી કાઢવા માટે શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી તેમની મદદથી પોતાનું સૈન્ય બળ વધાર્યું. આ લગ્ન સંબંધો તેને પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં અને દુશ્મનોને મહાત કરવામાં ખૂબ ઉપયોગી થયા. તેણે જીતેલો નવો પ્રદેશ ઘણો જ અગત્યનો હતો. નવો પ્રદેશ એટલે કયો મિત્રો? તો કે આપણું ગુજરાત. ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો, ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ બંદર કહીએ છીએ ને આપણે તે, અને સ્તંભતીર્થ એટલે ખંભાતના ધીકતા બંદરો ગુપ્ત સામ્રાજ્યને મળ્યા. પરિણામે રાજ્યનો દરિયાઈ વેપાર ખૂબ વધ્યો અને ગુપ્ત રાજાઓ અખૂટ સંપત્તિના માલિક બન્યા. તો કે ગુપ્ત રાજાઓ છે અખૂટ સંપત્તિમાં ક્યારેય પણ ખૂટે નહીં એટલી સંપત્તિના માલિક ક્યારે બન્યા? જ્યારે તેમણે ગુજરાત ઉપર શક ક્ષત્રપ જે વંશ છે એને કાઢી મૂક્યો, એની પર જીત મેળવી લીધી ગુજરાત ઉપર, ત્યારે તેમને છે આવી રીતે શું? તો કે દરિયાકાંઠાવાળો વિસ્તાર મળ્યો, એમાં પણ મળ્યું એને ગુજરાત. બરાબર, અને સૌરાષ્ટ્રનો સમૃદ્ધ જે પ્રદેશ હતો તે મળ્યો. ભૃગુ કચ્છ, ભરૂચ, ખંભાત, આ બધા એને ધીકતા બંદરો મળ્યા. બંદરો એટલે કે જ્યાં વહાણ છે એ આવતું હોય, બરાબર, જ્યાં બધી લોદીઓ હોય, બરાબર, ખડકવામાં આવતી હોય, બધી વસ્તુઓ ઉતારવામાં આવતી હોય, લેવડ દેવડ થતું હોય, એવા બધા બંદરો એમને મળ્યા. બરાબર, અને વિશ્વના દેશો સાથે વેપાર કરતા થયા. એટલા માટે તેઓ અખૂટ સંપત્તિના માલિક બને છે. કોના સમયમાં? તો કે વિક્રમાદિત્યના સમયમાં. તો મિત્રો આ લેક્ચરની અંદર આપણે આટલા સુધી રાખીશું. ત્યારબાદ આપણે ગુપ્ત સામ્રાજ્યનો અંત, તેની આગળ પણ મહરોલીનો જે લોહ સ્તંભ છે તેના વિશે આપણે આવતા લેક્ચરમાં વાત કરીશું. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત. મળીએ ફરીવાર આવતા લેક્ચરમાં.